જે લોકો ગીર સોમનાથ જિલ્લાને ફક્ત સોમનાથ મંદિર, ગીર જંગલ કે સિંહોથી જાણે છે તેમના માટે આજે એક નવી વાત છે. કારણ કે હવે અહીંનો જે ડ્રાયફ્રૂટ ગોળ છે તે પોતાની સુવાસ જિલ્લાઓના સીમાડા વટાવી ચૂક્યો છે. શિયાળો આવે એટલે લોકો અહીંનો ડ્રાયફ્રૂટ ગોળ ખાવા માટે પડાપડી કરે છે. આજે તમને આખી પ્રોસેસ બતાવવાના છીએ કે કેવી રીતે આ ડ્રાયફ્રૂટ ગોળ બને છે. શેરડીમાંથી રસ કાઢવાથી લઈ અને તેમાં ઉમેરાતા દ્રવ્યોથી લઈ અને ડબ્બામાં પેક થવા સુધીની આ આખી પ્રોસેસ તમે તમારી નજરે નિહાળી લો. આ ગોળમાં કાજુ, બદામ, કિસમિસ, સૂંઠ ઉમેરવામાં આવે છે. સાથે ગીર ગાયનું દેશી ઘી તો ખરું જ. શિયાળામાં આ ડ્રાયફ્રૂટ ગોળ ખૂબ ડિમાન્ડમાં રહે છે. ફક્ત ગીર સોમનાથ નહીં, ગુજરાત અને ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ પણ આ ગોળ ખાવા તલપાપડ રહે છે. શિયાળામાં દરેકના ઘરે ડ્રાયફ્રૂટ અને દેશી ઔષધિઓ ઉમેરી વસાણા બનતા હોય છે, ત્યારે આ ડ્રાયફ્રૂટ ગોળ કોઈ વસાણાથી કમ નથી. જો તમે હજી સુધી આ ડ્રાયફ્રૂટ ગોળ નથી ખાધો તો ગીર સોમનાથ જાઓ ત્યારે અવશ્ય આ ડ્રાયફ્રૂટ ગોળનો સ્વાદ માણવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.